અમિત્યા પતંગ નતો ચગાવતો લે તું તો હા પતંગ નતો ચગાવતો પતંગ ક્યાં ગયો ફરી રહ્યો ને તે કટકો કરીને નાખી દીધો ભાઈ લે બુડા દોડી તો લઈ હતી કોકને વાંખે તું ચો જા હું દૂધ લઈને આવું રે ભાઈ બની ને થેલી લઈને આવું સારું જાતા અમે હા ખેતરમાં કહું કેવા વરસાદ પડ્યો બગડ્યા અસર તારે કરે જઈએ મહેનત યાર ના ના કરો આપણે સારું એટલે તમે તૈયારી શું મીટિંગ જમાઈ એટલે આ ખેતરની વાત કરીએ શું કરીએ એટલે આગળ શું આવે એ ખબર છે તમને હોવા આપણી તો ફૂલ તૈયારી છે એટલે એમાં છે ને તૈયારી એટલે ગાડા 14 તારીખે ઉતરાણ નહીં આવતી હા ઉતરણ આવો ખરું ખરું અલ્યા ભાઈ એટલા માટે મેં કીધું કે મારી ફૂલ તૈયારી છે એટલે અમે ત્યાં એમાં શું તૈયારી થોડી એક ફિરકી થોડા પતંગ લાવો એટલે ઉત્તરાયણ થઈ જાય સાચી વાત ભાઈ એટલામાં ઉતરણ થઈ જાય આપણે અલ્યા ભાઈ હું એવી ફિરકી લાવ્યો હું મારો પતંગ ચગે ને કોઈ કાપે જ નહીં કોઈ નહીં એવી તો કઈ તું ફિરકી લાવ્યો તમે કોઈ ના કાપીએ તો એ જ જોવાનું હોય ને અમને તો કે કઈ દોરી લાવ્યો એવી કહું ચાઇના દોરી એટલે એવી ના લવાય ચાઇના દોરી હું લાવ્યો દોરી એટલે ચાઇના દોરીથી જેટલું નુકસાન તને ખબર હે કશું ના થાય પૂછો એટલે જો આભાર પહેલું નુકસાન કે તમે જે આ ચાઇના દોરીથી પતંગ ચગાવો ને અને ઉપર ઊંચું કોઈ પણ પક્ષી જો એનું ગળું આવી જાય ને તો ગળું કપાઈ જાય પણ આપણાને અહીંથી દેખાય નહીં આપણને ખ્યાલ ના આવે વાત સાચી બરાબર હો? બીજા નંબરે હવે આભાર કોઈ આ વાયર જો વાયર લાઇટનો એના પર જો તમારો દોરી પડે ને તો તમને કરંટ આવવાની સંભાવના અને મોટા મોટું નુકસાન જો રસ્તામાં દોરી પડી હોય ને કોઈ બાઇક લઈને નીકળે તો એનું ગળું કપાઈ જાય આ વાત. કેટલાને કપાઈ ગયા એટલે કહું છું કે ચાઇના દોરી લવાય નહીં સમજ્યા અને બીજી ખાસ વાત જો માનો કે તમારે અહીં દોરી પડી અને કોઈ ઘરનો મોભી મતલબ કે એક જ વ્યક્તિ કમાતો હોય બરાબર અને એવા માણસનું ગળું કપાઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય તો એના ઘરનાની બધાની આય આપણને લાગે અને આપણે કદી સુખે ના કશું થઈએ ના થાય યાર ખોટા હે માન્યતા કશું ના થાય એટલે ભાઈ થશે ને ત્યારે અત્યારે નહીં જ્યારે તારા પોતાના ઉપર આવશે ને ત્યારે તને ભાન થશે કે ચાઇના દોરી કેવડી રીતે વપરાય એટલે કશું ના થાય હું કેટલા વર્ષથી ચગાવું કશું પણ ના મારી વાત યાદ રાખજે તું એક દિવસ બનાવ બનશે ને ત્યારે તું મને યાદ કરીશ થાય. કશું ના હોય વાત શું કરે યાર તું જોઈ લેજે ના હોય હવે અમે જે અરુણ કહે છે ને એ સાચી વાત છે તમને જો અમે પણ ખુદ નથી લાવતા કે કોઈને લાવવા પણ નથી દેતા હા કોઈનું ભાષણ નહીં આપું હું તો લાયો હું ને લાયો હું ને ચગાવવાનો હા, હજુ બીજી વાર લાવીશ અને આશા એના પોતાના ઉપર વીચશે ને ત્યારે એના ખબર પડશે ત્યારે ભાન થશે આના અત્યારે કશું કહેવામાં મજા નહીં સમજો એક લાવ્યો હું હવે બે લાવીશ ને ચગાવીશ ભલે ભલે ચગાવજો મજા આવે કેવી મજા આવે ખબર છે તમે આવજો ચગાવવા મારા જોડે એમ મજા આવી જાય અમાર નહીં ચગાવે તું ચગાવજે ભાઈ હા મજા જાય જો પતંગ કાપવાની મજા જાય હે ચગાવવાની મજા જાય જબરજસ્ત હવે તો ચાઇના દોરી બધા કાપી નાખે પેલા તો ના પાડતા હતા કે કશું ના ભાઈ એમને ખબર છે પડે કે ચીજ ચગાવવાની મજા આવે આ ગોડા હોય બધા બતાવું એમને કે મેં કેટલા કાપ્યા હાલો જા હવે કોણ ચગાવ કંટાળે પતંગે હલવાનો ના બીજો પતંગ લેવા જવું પડશે જવા દે નાખે અમિત્યા પતંગ નતો ચગાવતો લે તું તો પતંગ નતો ચગાવતો પતંગ ક્યાં ગયો નાખી દીધો ભાઈ લે બુડા દોડી તો લઈ હતી કોકને વાંખે તું ચો જા હું દૂધ લઈને આવું રે ભાઈ બની ને થેલી લઈને આવું સારું જાતા બાઈક પર વાય લગાવી દીધો સારી વસ્તુ હતી સારું વાગી ના જાય હવે જોઈએ પૈસા લગાવીશું આપણે
મને લે દોરી વાગી પડશે હા અમે ત્યાં કેવું પડશે લે તમે મને ધ્યાન રાખો હું આવું હાલો તમે ત્યાં બોલે જલ્દી દવાખાને લઈ જાઓ અમિત અમિત તું જતો લે અમિત જબરજી હતા બેન વિપ્લવ દોરી વાગી તો કમ પડ્યો ભાઈ ના હોય એને તો આપણે તો શું થયું લે દોરી વાગી દવાખાને લઈ જાવ કરો લે આ તો મરી ગયો લે મરીશ ભાઈ શું થા આ દોરી એને કીધું તું કે કટકો કરીને નાખે નહીં પણ હું મોન્યો નહીં જોયું આ દોરી ચાને દોરી તમે પણ ના ચગાવતા પેલા કલ્લુ એમને હસાભાઈ એમને કાકા કહેતા હતા કે આ ચાઇના દોરી ના ચગાય પણ હું મોન્યો નહીં ને ભાઈનો જીવ ખોઈ બેઠો તો જય માતાજી મિત્રો, અમારા આ વિડીયોના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે આવતી 14 જાન્યુઆરી એટલે કે હવે લગભગ 15 દિવસ એક બાકી છે અને એ ઉત્તરાયણના દિવસે ઘણા લોકો આપણા ભારત દેશમાં કે જે આપણી દોરી આપણી પ્રકારની દોરી મૂકીને હવે ચાઇનાની દોરી વાપરે છે અને એ દોરી વાપરવાથી ઘણા પક્ષીઓ ઘણા માણસના ગળા કપાય છે. એટલે અમારું એટલું કહેવું છે કે જેમ બને એમ ચાઇના દોરીનો ઉપયોગ કરશો નહીં અને આપણી જે સાદી દોરી છે તે વાપરો. તમને ના ખબર હોય તો કહી દઉં, ચાઇનાવાળા આ દોરીનો ઉપયોગ કંઈ પતંગ ચગાવવામાં કરતા નથી. એ લોકો પોતાના ખેતીમાં જે દૂધી છે કે કોઈ પણ છે વેલવાળી વસ્તુને લબડાવવા માટે આનો ઉપયોગ કરે છે અને આપણા દેશમાં ગળા કાપવા માટે આ વસ્તુ મોકલી દીધી છે. અને આપણા દેશના માણસો એવા છે, સમજતા નથી કે આપણે શાનાથી ઉત્તરાયણ કરવી. જે આપણી સાદી હતી પહેલાં એમે ઉત્તરાયણ થતી હતી, આના કરતાં મસ્ત થતી હતી. અને ખુદનો જીવ લઈને ઉત્તરાયણ કરવી એ આપણો હિત નથી. જેથી કરીને જેમ બને જેટલું બને અમારા વિડીયોને શેર કરો, જેથી બધી પબ્લિકને ખબર પડે કે ભાઈ ચાઇના દોરી વાપરવાથી શું થાય છે. તો દોસ્તો જય માતાજી દોસ્તો, તો આ બધા કહે છે એ સાચી વાત છે. અને જે ચાઇના દોરી છે આપણા ઇન્ડિયામાં બેન્ડ છે, તો પ્લીઝ દોસ્તો ના લાવશો, કારણ કે જે ચાઇના દોરી છે એ ઉપયોગમાં લેવા છે, નેટ વગેરે બને છે એમાં ઉપયોગમાં લેવા છે. તો આપણા ઇન્ડિયામાં બેન્ડ છે દોસ્તો, તો આ દોરી તમે ના યુઝ કરશો. તહેવાર વગેરે કરો પણ એવી રીતે કરો કે પક્ષીને કે કોઈ માણસને પણ કોઈને કોઈ નુકસાન ના થાય. તો દોસ્તો અમે જે કહીએ છીએ તો તમે વિડીયો ધ્યાનથી જોજો અને આના પર ગૌર કરજો. અમારી ચેનલનું નામ છે KM ફેમિલી 111. એને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને જેમ બને એમ આગળ મોકલતા રહેજો વિડીયો, જેથી અમે આવા વિડીયો બનાવતા રહીએ અને અમારા ભારત દેશવાસીઓને આવા સમાચાર આપતા રહીએ. જય માતા.